ગીર સોમનાથના બાદલપરા મુકામે ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। ધારાસભ્ય ભગવાન બારડની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। નાળિયેરી વિકાસ બોર્ડ, કૃષિ યુનિવર્સિટી તથા બાગાયત પાકના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા। દરિયાકાંઠાના વેરાવળ, કોડીનાર, તાલાળા, સુત્રાપાડા, ઉના સહિત ચોરવાડ અને માંગરોળમાં નાળિયેરીનું ઉત્પાદન વધુ જોવા મળે છે અને આ નાળિયેરીનું વાવેતર કરતા ખેડૂતો માટે સફેદ માખી નામનો રોગ એ ભરડો લીધો છે, જેના લીધે નાળિયેરી પાકને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે। આજનો આ જે પ્રસંગ છે બાદલપરા મુકામે હતો અને ખેડૂત સંવાદ સંમેલન હતું આજનું, કે જે ખેડૂતોની જે પડતી મુશ્કેલીઓ અને ખાસ કરીને છેલ્લા 3-4 વર્ષથી નાળિયેરી પાકની અંદર જે સફેદ માખી ટાઈપનો જે રોગ આવ્યો છે તે એમના કારણે સમગ્ર જુનાગઢ, ગીર સોમનાથ અને બોર્ડરના છેટ આમ મહુવા સુધીના ખેડૂતો, આમ તો સૌરાષ્ટ્ર આખું બધા ખેડૂતો એનાથી પરેશાન હતા। અને હું પણ એક ખેડૂતના દીકરા તરીકે હું પણ નાળિયેરીના બગીચાઓ ધરાવું છું, એટલે મને ખ્યાલ હતો। એટલે મને એવું લાગ્યું કે આનું કાયમી નિયંત્રણ થાય, કાયમી કંઈક ઉકેલ થાય તો એના માટે શું કરવું જોઈએ। તો આના માટે એક વખત ખેડૂતો બધાને એકત્રિત કરવા જોઈએ અને એમની સાથે એક વાર્તાલાપ કરીને વાર્તાલાપમાં કૃષિ યુનિવર્સિટી અને બાકીના નિષ્ણાત લોકોને બોલાવીને એક સંવાદ કરવો જોઈએ અને સંવાદ અને એની અંદરથી આના નિયંત્રણ માટે સારી વસ્તુ નીકળે એની આપણે અમલવારી કરવા બધા ખેડૂતોને પ્રેરવા જોઈએ અને એના માટેનો આજે આ પ્રસંગ રાખવામાં આવ્યો છે। એની અંદર એક ટેલિફોનના આમંત્રણને માન આપીને હજારોની સંખ્યામાં ખેડૂતોએ આજે આમાં ભાગ લીધો છે, એ વાતનો મને આનંદ છે। અને આજે હવે આમાં નામ લેવા જાઉં તો કોણ હાજર હતું, અમારા વૈજ્ઞાનિકો બધા હાજર છે, કૃષિ યુનિવર્સિટીના ટીમ પણ હાજર છે, આંધ્રપ્રદેશ, કેરાલાથી પણ વૈજ્ઞાનિકો આવ્યા છે, બધાને બોલાવ્યા છે અને દરેક સમાજના જવાબદાર અગ્રણી આગેવાનો પણ અહીંયા આજે હાજર છે। પણ એક ખેડૂતોના પુત્ર તરીકે ખેડૂતોની સાથે આજે કોઈ વીવીઆઈપીની, કોઈ મોટોની, નાનોની, એ રીતનો આજે અમારો આ સંવાદનો કાર્યક્રમ। સરકારનું ધ્યાન દોરવા માટે આમ તો વારે દોરતા હોય છે અને સરકાર પણ એમાં પોઝિટિવ વિચારીને અમલવારી કરતી હોય છે, પણ આજે એટલી મોટી સંખ્યામાં ખેડૂત પરિવાર મળ્યો હોય ત્યારે જે એના મગજમાં કોઈ મુદ્દાઓ હોય તો એ મુદ્દાઓની રજૂઆતો આવી હોય તો એ સરકાર સુધી પહોંચાડવી અમારી નૈતિક એક રાજનીતિના માણસ તરીકે અમારી જવાબદારી છે, આ વિસ્તારના એક આગેવાન તરીકે, ધારાસભ્ય તરીકે। અને એમના પણ આજે એક એની સહમતિ લઈને, બધાનું સમર્થન લઈને વાત પણ અમે સરકાર સુધી પહોંચાડશું। માલાભાઈ બારડ, આજોઠા, ખેડૂત છું અને નારિયેળીનો બગીચો ધરાવું છું અને નારિયેળીની અંદર જે સફેદ માખીનો ઉપદ્રવ આવ્યો છે, આ વિસ્તારની અંદર મોટા ભાગની નારિયેળીનું વાવેતર હોય અને માખીના હિસાબે જે ક્રોપ આવવો જોઈએ નારિયેળનો એ આવતો નથી અને 50થી 60% જેવો લોસ આજે ખેડૂત ભોગવતો રહેલો છે। એની ઘણી બધી દવા અને દેશી પદ્ધતિથી કેમિકલવાળી દવા છાંટીએ છીએ, એનાથી બહુ ફરક પડતો ને રેગ્યુલર મહિને 20 દિવસે 25 દિવસે દવા છાંટવી પડે છે। લિયોનેક્સ બધા ખેડૂતો વધારે ઉપયોગ કરે છે। ખાસ તો જે માખી આવી નથી, નુકસાન કેટલું તમને? માખીના નુકસાનથી 60થી 70% જેવું નુકસાન છે। અમુક બગીચામાં ઓછું છે, એમાં જે વાનફેર નારિયેળી હોય છે એમાં થોડું ઓછું છે, બાકીની નારિયેળીમાં વધારે છે। સફેદ માખી એ એવા પ્રકારની માખી છે કે જેને આપણે ખેડૂતની ભાષામાં કહીએ તો રાક્ષસી માયાજાળ છે। એ નુકસાન આપણે અકલ્પનીય પણ કહી શકીએ, એટલા માટે કે જો વ્યવસ્થિત કાળજી લેવામાં ના આવે તો આખું ઝાડ જ જતું રહેશે, પછી તો ઉત્પાદન મેળવવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો। એટલે ઉત્પાદનની દ્રષ્ટિએ, નુકસાનીની દ્રષ્ટિએ નુકસાની 5%થી માંડી અને 90% સુધી પણ જો ઝાડ જતું રહે તો 100% સુધી પણ છે। એટલે તમારી જાગૃતિ કેવી છે એના ઉપર ડિપેન્ડન્ટ છે। જો તમે જાગૃત હો, થઈ શકે કે નહીં? નિયંત્રણ કોઈ વસ્તુ અનિયંત્રિત છે એવું છે જ નહીં, પણ એના માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે। એના માટે કૃષિ યુનિવર્સિટીએ ટેકનોલોજી ડેવલપ કરેલી છે। જ્યારે આ માખીનો ઉપદ્રવ વહેલો વિસ્તારમાં જોવા મળ્યો, કૃષિ યુનિવર્સિટીના વિસ્તારમાં, ત્યારે કૃષિ યુનિવર્સિટીએ કોરોના કાળ દરમિયાન પણ ખેડૂતના ખેતરોએ જઈને માર્ગદર્શિત કરેલા છે। આજથી લગભગ વર્ષથી પહેલાં ભગવાનજીભાઈના ગામમાં પણ એક આજોઠા ખાતે પણ એક ખેડૂત શિબિર કરેલી અને ત્યારે જે સૂચવેલા પગલાં છે એનો અમલ કરનાર ખેડૂતોને ફાયદો પણ થયેલો છે। પણ
આ જીવાત એવી છે કે ઉડીને એક ખેતરેથી બીજા ખેતરે જઈ શકે છે. એટલે સામૂહિક પ્રયત્ન જો કરવામાં આવશે તો જ આપણને ધાર્યું પરિણામ મળી શકશે. જો ખેડૂત સીધી રીતે સમજી શકે કે એ પાનનું જે છે, પાન ઉપર પાનની અંદરથી રસ ચૂસે છે અને પાનની ઉપર કાળું એ રસ જે બહાર કાઢે છે એને કારણે સિક્રેશનને કારણે ફૂગ ડેવલપ થાય છે અને પાન કાળું પડે છે. એટલે નાળિયેરીનું રસોડું જ જ્યારે બંધ થાય છે તો એની ક્વોલિટી ઉપર તો અસર બટ નેચરલી આવવાની જ.